આવડા લોકો તો પાલટાને આવ્યા ને તે કેટલા ભૂખ્યા થઈ ગયા. આમ જો તો કેટલા તીખા બટેટા ખાય છે. હવે રહું ભાણા તો કા સમજાય ને રોકાવાનું છે. હા આમાં ભાણી ની નથી કેતા રોકાઈ જાવ મામા એમ બોલો. આમ જો તાણે નથી કરતા એમ કેવી છે રોકાઈ જાવ એમ. તમારે ના રોકાવું તો પછી શું કરીએ. હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? અને હું પણ મજામાં છું. તો તમારું સ્વાગત છે અમારા નવા નાનકડા વ્લોગમાં. તો આજે અમારા ઘરે મહેમાન આવ્યા હતા અને મહેમાનને બહુ શરમ લાગતી હતી, એટલે મહેમાન તો કાંઈ અમારા વ્લોગમાં આવ્યા નહીં. એ કે નાના નાના મારે નથી આવું, ઓલી કે મારે નથી આવું. આપણે પીપલના લગ્નમાં ગયા હતા ભાણકીના, મારા નણંદની ભાણકીના, એ બધા આવ્યા હતા. 11 કરવા આવી હતી ભાણકી. તો એ કે અહીંયા નથી અમને ગમતું, તો એ વહી ગઈ અત્યારે. તો અને અમે મૂકવા પણ જઈએ છીએ, વહી તો નથી ગઈ. અમે પાલીતાણા થોડી ખરીદી કરવા જઈએ છીએ, એટલે અમે એના હારો અહીંથી પાલીતાણા સુધી લેતા જઈએ હે ને. હા અને આપણે જે બપ્પા અને ભાણો બે ગયા છે મઢે પગે લાગવા માટે ગાડી લઈને. એ બે તો એ ગયા. હવે એ અહીંથી ડાયરેક્ટ જાય પાલતાણે અને આપણે ભાણકીને અમારે બધાને જવાનું છે પાલતાણે. અને એવડા એ બધા બધી ત્યાંથી વ્યા જાય એના ઘેરે અને આપણે પાલતાણે જવાનું છે શોપિંગ કરવા. એના ઘરે વયા જશે જમણવા અમે, કારણ કે ગયા હતા કે નહીં, તમને બધાનો વ્લોગ બતાવેલો જ છે. અમે થોડાક દી પહેલા વ્લોગમાં આવ્યા હતા. તો સારું, હલો અમે જઈએ છીએ પાલીતાણા. આપણે પાલતાણાના પુલ ઉપર બેઠા છીએ અને આ વાહન જોઈ છે જો બેઠા બેઠા. એમાં થયું છે એવું કે અમારે ભાણીબેનને જોતી હતી એક સાડી, અને એને દક્ષાને બધા લેવા ગયા છે, સાડી લેવા ગયા છે, કોમલ ને કિરણ ને બધા. હું ને મારી બેન એમ બે અહીંયા બેઠા છે જો પુલ ઉપર. પવન કેવો આવે છે? આ બેઠા બેઠા બેન ભાઈ મસ્તી પવન થયું છે. અને હવે ઈવડા એ ક્યારે આવે કોને ખબર, કેમ કે સાડી લેવા ભાઈઓને કેટલી વાર લાગે તમને બધાને ખબર છે. બહુ વાર લગાડશે. આ લગભગ 15-20 મિનિટ થઈ ગઈ ને બેઠા ને. વહેલા થતા આવે તો સારું. આવડા લોકો તો પાલટાને આવ્યા ને તે કેટલા ભૂખ્યા થઈ ગયા. આમ જો તો કેટલા તીખા બટેટા ખાય છે. ભૂખ તો લાગે ને. તો હું ભાણીબેન ને ભાણો ને બધા મારી બેન ને બધા લાગી હતી ભૂખ. આખું પેંડા બેંડા લો ગાડી લીધી એટલે લાવ્યા છે. તે પેંડા રાખી લીધા અને ભૂંગળા બટેટા અને સમોસા ને એવું બધું જો. ભાણો સમોસા ખાય અને ભાણી ભૂંગળા બટેટા ખાય. તો હાલો બધા ભૂંગળા બટેટા ખાવા. આવડા લોકો કઈ ભાઈ ના કાકા છે ભાઈ. આમ પાલીતાણા આવ્યો તો કિરણ ને મૂકવા માટે, તે બહુ મોડું થઈ ગયું, એને કઈ વાહન ન મળ્યા. એટલે અમે કેવી હાલો ને અમે મૂકી. અને બહુ ઈ તાણ કરતા હતા. મેં કીધું હાલો તો જરૂર જઈ જ તે. આપણે જાવું ને રોકાવા. હાલો હાલો. આ સૌ શું ને પાછો અમને પૂરા ઘટવા દેવી. ભજીયા ખાવાના હો અમારે. અરે ભજીયા ખવડાવી દેવી તમને. મહેમાન ને કઈ માંગવાનું ન હોય, તો જે બનાવી ખાવાનું હોય. લે ફેમિલી આપણે પહોંચ્યા છીએ વાડીએ, અને વાડીએ પહોંચીને મારી બેને મસ્ત મજાના મસાલા ભજીયા બનાવ્યા છે જો. એમ અડધા તો ઉપાડી ગયા. કારના 1 કલાક ટાઈમ ખાઈએ છીએ અને આપણે અધવચ્ચેથી બ્લોગ ચાલુ કર્યો ખાતા ખાતા. અને મેં તો ઓછા ખાધા પણ આને બહુ ખાઈ લીધા. ખાવા તો પડે જ ને ભજીયા બનાવ્યા એટલે. મસાલા ભજીયા પણ કેમ બનાવ્યા મારી બેને? બહુ મસ્ત બનાવ્યા. આવા બનાવીએ કે તું કોઈ દી? ના ના, માથી ન બને. તીખાઈ બહુ છે. જો મેં તો અડધું ખાધું ને તો મૂકી દીધું, એટલા તીખા છે. એ તને તીખા લાગે, મને ન લાગે, મારા ભાણા ની ન લાગે. તને લાગે ને? તો બેન તને લાગ્યા? મને ન લાગે. આ ખાય જ ન કે હું હવે અત્યારની જનરેશન આમાં ખાય ન કે. આપણે તો જો નાના હતા ને તે આવા ભજીયા તમે એક બટકે ખાતા. આ તો હવે પછી ઉંમર પ્રમાણે કેવડાવે. દાદા થઈ ગયા એટલે. હા, એક છોકરાનો બાપ થઈ ગયો કે નહીં, હા એટલે કેવડાવે નહીં ભાણા. સાચી વાત. તો અને આ ભાણા જેવડા હતા ને તે એમ બહુ ખાધા. ને આયુષ્યા જેવડા હતા ને તે તમે એલા એમ કે ખોટું બોલો માં એમ કે છે. એમ કે છે. કોણ? સારું હાલે તો ખોટું નથી બોલવું આપણે. આ ભૂંગા મસ્ત બનાવ્યા હો. પણ એ ભૂંગા ખાવાની મજા બહુ આવે. નાનો હતો ને તે બહુ મેં ભૂંગા ખાધા. હા શું કેમ ખરી ખાવા મળ્યા? ત્યાં મને પણ ના પડે. મારી બેન નું ઘર છે અહીંયા. હા એમ કા બેન? તો મેં તો ખાઈ લીધું. હા તો એ તો અમને ખબર જ હતી કે તેમ કઈ અમારી વાટે તો રહ્યો નહીં. ઉપાડે લ્યો જ કે ખાવા માટે પેલો નંબર આવે. એટલે તો હું પતલો થઈ ગયો ને જાડી થઈ ગઈ. વાહ ભાઈ વાહ. ભજીયા ભૂંગા એટલે ભૂંગા બનાવ્યો. પણ આવા તમે અત્યાર સુધી કોઈ દી નથી ખાધા. 4 વર્ષ લગ્ન ના થયા ત્યાં સુધીમાં. પેલા ખાધા છે પણ લગન ત્યાં પછી બન્યા. હા પછી બંધ થઈ ગયા. એમને ટાઢો પવન લાગતો લાગે છે. બહુ હત્યા વાપા મારવા મળ્યા.
ના ના એટલે મારે કેવું નહીં પડે એ જોવાવાળા વિડીયો જોવાવાળા સમજી ગયા છે 4 વર્ષમાં કોઈ દી નથી ખાધા એટલે એ તમે સમજી જાજો કે નહીં ભણા તું સમજી ગયો કે નહીં વાત હા હું સમજી ગયો. કાંઈ નહીં સારું હાલો તો હવે છે ને આપણે ફટાફટ ખાઈ લઈએ મરચાં ભજીયા મને તીખું લાગ્યું છે બહુ બોલાતું નથી. The next day. સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ કેમ કે આજે થઈ ગયો છે બીજો દિવસ અને આપણે રાત રોકાઈ ગયા હતા બેન ને ઘરે સાંજે ભજીયા ખાઈને હોઈ ગયા અને અત્યારમાં વાગી ગયા છે 9 કેમ કે આપણે મસ્ત મજાની ઊંઘ આવી ગઈ હતી એટલે આપણે હોઈ ગયા છે ને અત્યારમાં પોરમાં ભાણો ગાડી સાફ કરે છે જો ગાડી નવી લઈ લીધી છે આપણે અને આ હું આવ્યું છે ને વસ્તુ એ બધું જોયું છે આમાં ડૉક્ટરનું આ શું છે ભણા આ કાંઈક છે જવાનું ડૉક્ટરનું જેવું ડૉક્ટર પટેલ ને એવું બધું છે અંદર કા છે. ટૂંકું છે એ એટલે એ શેનું આવે ખબર છે તને ક્યાંનું આવે? એ તો વાગ્યો પડ્યો હોય કે ને ગાડી લઈને તો વાગ્યો હોય તો લગાડવાનું છે આ નવી સિસ્ટમ નહીં. એટલે એનો કારે યુઝ થાય એવું ન કરતો ગાડી ધીમે ધીમે આંકવાની આપણે બહુ ફૂલ નહીં આંકવાની બરોબર નકર પછી એનો યુઝ કરવો પડશે તારે અને ગાડી આ સાફ સફાઈ રાખીને મસ્ત રાખજો હો. આમ જો હાર બાર પહેરાવી દીધો છે આપણે અને ગાડીને અત્યારે ગાભો મારે છે ભાણો હમણાં સમકાઈ દે કા ભણા હા હાસવાની છે ને પૂરેપૂરી. ફેમિલી વાગી ગયા છે 10:30 અને આપણે હવે જવું જ નથી પણ આ તો નથી રોકાવું કે વહી જવું છે જોવો ને રોકાતી નથી બોલો તે આવડા લોકો રોકાણા હતા આપણે ઘરે એટલું બધું રોકાણા જ થાય ને 2 દિવસ સુધી જ રોકાણા પછી હવે કેટલું જ થયું રોકાવું ન પડે ને ભાણા રખાવું જ પડે ને. જોતો ના ના નથી રોકાવું વહી જવું છે ને હા હવે તો વયું જવાનું હોય ને હા તે હવે આવજે તું જોઈએ પણ તાર બેન ને ઘરે આવજે તે આપણે ન રોકાવું તમે અહીંયા આવો એટલે મારી બેન ની બહુ ઘાણી કરો નહીં હા તે કરે જ છે ને તું દર વખતે એમ કે હાલો વહી જવું છે વહી જવું ભાણા તું કાંઈ સમજાય ને રોકાવાનું છે. હા આમાં ભાણી ની નથી કહેતા રોકાઈ જાવ મામા એમ બોલો આમ જો તાણે નથી કરતા એમ કેવી છે રોકાઈ જાવ એમ તમારે ના રોકાવું તો પછી શું કરવી? પણ આ તાર મામી જો ને એમ કે છે કે હાલો 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 એમ કાલની મંડાણી બોલ મારી મામી રોકાવા લીમડા રે બાંધી દે એમ કરો તૈયાર થઈને હા એમ કહી દે હમણાં લીમડા હારે બાંધી દેવી. હું તો હાચું લે હાસુ. અરે હું તો લીમડા જ ક્યાંય ખેઈને પગવી દઉં હા 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 લે જતો એમ કેટલી તાકાત છે હા છે ભજીયા આ તે ખાધા એવું આ જો ઓલો ગુંદો છે ને એના હારે બાંધી દે એમ કામ કરો એમ નહીં હા છે મસ્ત તીખા ભજીયા ખાધા ખબર છે તે શું છે ભજીયા ખાધા છે કા કાતરી ખેઈ દો ને તોય લાડ છે. હા લે એ લ્યો ડક્કર 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 જો તો કરું હા તે કાચરી હા સેમ થી નાની એમ થી જો ઓલા પણ છે પણ તો એ આંથી ન ખેહાય અરે હા છે ભજીયા ખવડાવ્યા ખેઈ જ નાખો હે હા તો એના તમને લાગે તાકાત છે એનામાં ઓલી કાતરી ખેઈને બતાડો ને તો એમ માનવી. બસ લ્યો જોઈ લો બસ ને તું કેતી હોય તો આ બધું લીલું બકાલું ખેઈ નાખું આવડા તો વાતું એટલે ફાકા બહુ મારશે ને આપણે હવે જાવું છે કે નથી જાવું જવાનું જ હોય ને નથી જવાનું હો ભાઈ. હે ના જવાનું. એવું ન કરો હવે જવા જો કેટલા આવી હમણાં અઠવાડિયા પહેલા અમે આવ્યા હતા હો પૂછો તાર મમ્મીને પૂછી દો લ્યો તો પણ આપણે ક્યાં કઈ કામ છે? તમે પછી આ વાળા એમ કહેતા છે કે આના બેન ને ઘેરે દાવડા બહુ એટલે બહુ જાય એ ભૂકા જ કાઢે એમ કહેતા છે ઈ તો પાછા સહી તે આઘા વચ તમે ક્યાં આવો? ગાડીને અમારે ભાણાઈ કરી નાખ્યું મુરે હાકી નાખ્યું કા હાઈકીટ પડે જ છે ને આકવા લાવ્યા એટલે એવું હોય તે એવું તો હોય ને મેં તો કાંઈ અમારે કાંઈ નવી ગાડી નથી આવતી ગ્લાંજા છે એને હે ગ્લાંજા છે એમ ને હા તો હાલો આપણે નીકળવું ને નીકળવાનું જ હોય ને આપણે આપણી થાર ને કરી દઈએ ચાલુ ને ઉપડી હાલો ભાણા તો આવજો બધાય હા ટાટા તમારે કઈ રોકાવું ના. હા લે તો 2 દિવસ રોકાણા કેટલાક રોકવા તારે પછી કાંઈ ના 2 દી રોકાણા 1 દી પૂરો ન થવા દીધો. તમે- આવ્યા નતર વયા જાવ. તમે હવે નવી બાઇક લીધી ને હવે બધાય આવજો બરોબર અમે આવ્યા જ થા. તમે આવ્યા હતા તો અમે 2 વખત આવી ગયા તમારે રોકાવું ને 1 દી રોકાવું જોવે ને. ના હવે અમે છે ને તમે કપાસિયા સોંપવાનું ચાલુ કરો કે નહીં તે આવશું બરોબર કપાસિયા સોંપવાનું ચાલુ કરજો એટલે મામાને કોલ કરજો મામા 80 મિનિટ અહીંયા આવી રહ્યા બસ કાંઈ વાંધો નહીં. હાલો ટાટા કરજો બધા રાગે થઈને હાલો આવજો આવજો સારું હાલો તો હવે આપણે ફટાફટ નીકળી નકર તડક્યો થઈ જાય પાછો તો આપણે બસ વાડી બહાર નીકળી ગયા છે ને 2-3 ખેતર વટીને આપણે અહીં રોડ કાંઠે ઊભા રહ્યા છીએ અને આપણે એને ટાટા ને બાય બાય ને બધું કહી દીધું છે અને આપણે કર્યો છે એની હારે પ્રેન્ક તો ઈવડે લોકોને તેમ જ લાગશે કે આવડા વૈયા ગયા છે એને જ કઈ ખબર છે નહીં કે આ પ્રેન્ક કરવાના છે એમ તો હવે જવાનું છે આપણે પાછું હે ને
એટલે પાછું ના એને મેં જે ફોન તો કર્યો છે કે તમે અહીં પર આવો ને મેં આપણે જો અહીંયા રોડને કાંઠે ત્યાં ઊભા રહી ગયા છે સાઈડમાં હું ગાડી આપણે અહીં પડી છે અને આપણે એને ફોન કરીને એમ કીધું છે કે ગાડી પંચર પડી ગયું છે ને તમે અહીંયા આવો એમ મેં એને કીધું છે હવે અહીં પર રિટર્ન આવે છે અને આપણે એને પ્રેમ કર્યો એમ એને કહેવાનું છે કા હા અને આપણે હવે રોકાઈ જવાનું છે આજનો દી રોકાઈ જાય એવો વિચાર છે અમારે રોકાવાનું જ હતું ને આપણે પ્રેન્ક કર્યો હા તો એટલે આપણે રોકાવાનું જ હતું ત્યાં કેમ કે પવન બોન ટાઢો બાઢો આવે ને મજા આવે બેનના ઘેરે ભાણેજતું બધા ભાણિયો ને બધા છે એટલે રહેવાની મજા આવે કા આખી ફેમિલી હોય એટલે મજા જ આવે કાંક રોકાવાની. અને સારું હાલો તો હવે આપણો આજનો વિડીયો તો આપણે અહીં પૂરો કરી દેવું અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તો બાય બાય. અને કાલનો વિડીયો જે આપણા બેનને ઘેર જ રહેવાના છે એ કાલ હાલના કદાચ જવાનો ટાઈમ થાય તો વયા જાવ, બાકી હજી આપણે કાલનો દી એને રોકાવાના છે. તો આજનો વિડીયો તો અહીંયા આપણે એન્ડ કરીશું. વિડીયો પસંદ આવ્યો જ હોય તો સબસ્ક્રાઈબ તો પાછા કરી જ દેજો. અને હવે વિડીયો પૂરો કરીએ તો બાય બાય.